આજે આપણે જેના વિશે વાત કરવાના છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા મેળવો. એટલે કે પરિભ્રમણ કરતો જે એક ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ચાક માત્રા જેને આપણે મ્યુ એલ વડે દર્શાવશું. મ્યુ એલ નું જે આપણે સૂત્ર મેળવવાનું છે. તો સૌપ્રથમ તો અહીંયા જે પહેલા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કે જો બોહરનું હાઇડ્રોજન પરમાણુ માટેનું જે મોડેલ દર્શાવેલું છે કે આપણે એક જાણીએ કે હાઇડ્રોજન પરમાણુની કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન દર્શાવેલ છે અને એના પરિભ્રમણની જે અહીંયા દિશા છે તે બતાવેલી છે અહીંયા એરો દ્વારા. અહીંયા પ્લસ ઝેડ ઈ જેટલું અહીંયાથી આર જેટલી ત્રિજ્યા ધરાવતી કોઈ એક એટલે કે કક્ષક લીધેલી છે જે આર જેટલી ત્રિજ્યા ધરાવતા કક્ષકમાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. અને બીજી એક વાત જો કરીએ તો ઝેડ ઈ જેટલું વિદ્યુતભાર ધરાવતા એ કેન્દ્રની સાથે જકડાયેલો એક ઇલેક્ટ્રોન છે ઝેડ ઈ જેટલો કેન્દ્રમાં વિદ્યુતભાર પ્લસ ઝેડ ઈ જેટલો વિદ્યુતભાર ધરાવે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ હાઇડ્રોજન પરમાણુ માટેનું બોહર મોડેલ દર્શાવે છે. અહીં હાઇડ્રોજન પરમાણુમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર જેટલી ત્રિજ્યા ધરાવતો એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે. જે કેન્દ્રમાં ઝેડ ઈ પ્લસ ઝેડ ઈ જેટલા વિદ્યુતભાર વડે જકડાય. અહીંયા જો આપણે ભ્રમણની વાત કરીએ તો ઇલેક્ટ્રોન માનો કે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો એના કારણે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ તો ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણના કારણે ઉત્પન્ન થતો પ્રવાહ I is equal to E by T. જે ઉત્પન્ન થતો પ્રવાહ I is equal to E by T. જ્યાં E છે તે ઇલેક્ટ્રોનનું મૂલ્ય બતાવે અને જ્યાં T છે એ એક પરિભ્રમણ માટેનો આવર્તકાળ દર્શાવે છે. જે અહીંયા કેપિટલ ટી છે એક પરિભ્રમણ માટેનો એટલે કે ઇલેક્ટ્રોન માનો કે અહીંયાથી શરૂ કરે અને એક પરિભ્રમણ કરે તે માટેનો લાગતો સમય જે કેપિટલ ટી છે ઈ છે તે ઇલેક્ટ્રોનનું મૂલ્ય અને જે આઈ છે એ ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણના કારણે ઉત્પન્ન થતો પ્રવાહ છે. હવે જો આપણે અહીંયા જો આ વાત કરીએ વર્તુળાકાર કક્ષા હોવાથી એના પરિઘની વાત કરીએ તો 2πr જેટલો એનો પરિઘ છે. અને કક્ષીય ઝડપ એટલે કે જો ઇલેક્ટ્રોન આ વર્તુળાકાર કક્ષામાં જો ભ્રમણ કરતો હોય તો એની કક્ષીય ઝડપની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોનની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણના કારણે કક્ષીય ઝડપ v જો લઈએ તો 2πr કક્ષીય ઝડપ એટલે કે જે અહીંયાથી શરૂ કરે અહીંયા જે આખો માર્ગ છે તે વર્તુળાકાર એટલે કે એના પરિઘ એટલે 2πr છેદમાં લાગતો સમયગાળો એટલે કેપિટલ T. જો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ અહીંયા આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ તો એ જે કક્ષીય ઝડપ v is equal to 2πr by t એમાં તમે t ને કરતા બનાવો તો t is equal to 2πr upon v. હવે આ જે કેપિટલ T ની કિંમત છે તે આપણે અહીંયા સમીકરણ 1 માં મૂકીએ તો કેપિટલ T ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
જે આપણને મળે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E અને t ની જગ્યાએ 2πr/v એ જશે ઉપર, એટલે કે EV upon 2πr. આ જે આપણને કક્ષીય પરિભ્રમણ એટલે કે ઇલેક્ટ્રોનના કક્ષીય પરિભ્રમણના કારણે જે મળતો પ્રવાહ છે I ઇઝ ઇક્વલ ટુ EV upon 2πr. હવે આપણે જો વાત કરીએ આપણને પ્રવાહ મળ્યો, પણ હવે જો આપણે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા એટલે કે μL જોતું હોય, એ μL જો આપણે ચુંબકીય ચાક માત્રાની વાત કરીએ તો આગળ સૂત્રમાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા μL ઇઝ ઇક્વલ ટુ IA, જ્યાં A છે તે ક્ષેત્રફળ, અહીંયા આકાર છે તે વર્તુળાકાર અને R ત્રિજ્યા ધરાવે છે તેનું ક્ષેત્રફળ I ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. હવે જે I છે તે મળતો પ્રવાહ તે આપણી પાસે છે EV અપોન 2πr ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. તો પાઈ પાઈ કેન્સલ, R કેન્સલ, તો આપણને જે મળશે EVR, અહીંયા R કેન્સલ અપોન 2. તો આ જે આપણને મળશે તે ચુંબકીય ચાક માત્રા μL એટલે કે ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા μL ઇઝ ઇક્વલ ટુ EVR અપોન 2. એને આપણે કહી દઈશું સમીકરણ નંબર 3. આજે આપણને μL મળ્યું. હવે જે આપણે સમીકરણ આજે આગળનું સમીકરણ 3 છે, હવે પહેલા આજે એક μL નું સૂત્ર મળ્યું EVR upon 2 એટલે કે ચુંબકીય ચાક માત્રા, પણ અહીંયા જે એની દિશા બતાવી છે એટલે કે પૃષ્ઠથી અંદરની તરફ એટલે કે સમઘડી દિશામાં, એટલે કે અહીંયા ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા છે એટલે કે એક ઇલેક્ટ્રોનના પરિભ્રમણના કારણે એ પૃષ્ઠથી અંદર જતી દિશામાં અથવા તો આપણે સમઘડી દિશામાં છે એવું કહી શકીએ. તો આ દિશા આપણે અહીંયા દર્શાવી છે કે અહીં ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા પૃષ્ઠથી અંદર જતી દિશામાં એટલે કે સમઘડી દિશામાં ઉત્પન્ન થાય. કે અહીંયા જે ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા μL છે એની દિશાની વાત કરીએ તો પૃષ્ઠથી અંદરની તરફ એટલે કે સમઘડી દિશામાં. હવે જે આ સમીકરણ 3 છે એની જમણી બાજુ આપણે me વડે ગુણીને ભાગીએ એટલે કે જે ઇલેક્ટ્રોનનું દળ છે એના વડે ગુણીને ભાગતા એટલે કે સમીકરણ 3 ની જમણી બાજુ me વડે ગુણી અને ભાગતા જે આપણને મળશે μL is equal to EVR ME upon 2ME. હવે અહીંયા EVR ME upon 2ME છે, તો ત્યાં આપણે એક જે ચુંબકીય ચાક માત્રા જે આપણે છે તે μL, પણ અહીંયા જો આપણે μL કોઈ ચાક માત્રાની વાત કરીએ એટલે કે મોમેન્ટમની જો વાત કરતા હોય તો L is equal to mv, અહીંયા v છે mv is equal to p, p is equal to mv. હવે p મતલબ એટલે કે mv into r is equal to L, એનો અર્થ થાય કે E upon 2me, અને અહીંયા જે મળશે તે આપણને L, કારણ કે જ્યાં L છે ચુંબકીય આપણે જ્યાં μL મળી તે ચુંબકીય ચાક માત્રા, તો એના ઉપરથી μL જે આપણે છે તે EV V ME V to R એટલે કે ત્યાં L એની જગ્યા એટલે કે MV V into R એની જગ્યાએ L મૂકતા આપણને જે ચુંબકીય ચાક માત્રા મળશે μL is equal to E into L upon 2me. હવે જો અહીંયા આપણે ઇલેક્ટ્રોન લીધો હોય તો અહીંયા સાઇન આવશે માઈનસ,
એનો અર્થ એ કે અહીંયા જે ચુંબકીય દર્શાવે કે અહીંયા જે કોણીય વેગમાન એટલે કે જે અહીંયા કોણીય વેગમાન આપણને L મળ્યું તે કોણીય વેગમાન L એ ચુંબકીય ચાકમાત્રાથી વિરુદ્ધ દિશામાં છે એ નિશાની આપણને બતાવશે. તો આપણે અહીંયા લખીએ કે અહીં ઉત્પન્ન થતું કોણીય વેગમાન એ ચુંબકીય ચાકમાત્રાથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યાએ ધન વિદ્યુત એટલે કે અહીંયા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની જગ્યાએ ધન વિદ્યુત ભારિત લઈએ તો અહીંયા જે આપણને મ્યુ એલ નું મૂલ્ય મળશે તે ધન મળશે. એટલે કે અહીં જો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની જગ્યાએ ધન વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાકમાત્રા ધન મળે છે. અને બીજું એક કે અહીંયા જે આ સૂત્રમાં છે તે L આપણે અહીંયા ભાગાકારમાં લઈએ મ્યુ L ના તો મ્યુ L upon L is equal to E upon 2me. તો આ જે મ્યુ L upon L ને છે તેને આપણે કહીશું ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. જે મ્યુ L upon L છે તેને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. એટલે કે અહીંયા L જે ગુણાકારમાં અને ભાગાકારમાં લઈએ તો મ્યુ L upon L is equal to E upon 2me જેને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહીશું. અને પ્રાયોગિક રીતને જે ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો મેળવવામાં આવ્યો છે તે 8.8 × 10 કુલમ પર કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો છે જે પ્રાયોગિક રીતે મેળવવામાં આવેલ છે. તો આપણે આજે વાત કરી કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા. અહીંયા જે છે તે બોહર મોડેલ આપ્યું છે હાઇડ્રોજન પરમાણુ માટેનું. તો એના માટે પહેલા આપણને જે મળતો પ્રવાહ I = E/T અનુસાર પહેલા T જે કક્ષીય ઝડપ V = 2πr/T ઉપરથી T ને કરતા બનાવી અને એ T ની વેલ્યુ આપણે રાખી તો આપણને મળતો જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે તે આપણને મળ્યો. હવે એ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે આપણને I મળ્યો તેની ઉપરથી ચુંબકીય ચાકમાત્રા μL = IA જે I એ પ્રવાહ એ છે તે ક્ષેત્રફળ. હવે અહીંયા ક્ષેત્રફળ વર્તુળાકાર છે એટલા માટે πr². તો I ની જગ્યાએ જે પ્રવાહનું મૂલ્ય મળ્યું તે મૂક્યું અને એની જગ્યાએ πr² તો એના ઉપરથી આપણે μL મેળવ્યું. ત્યાં μL માં મળ્યું તે મુજબ EV/2. હવે આપણે બંને ઉપર નીચે me વડે ગુણાકાર અને ભાગાકાર કર્યો. ત્યારબાદ અહીંયા mv એટલે કે p અહીંયા જે આપણને કોણીય વેગમાન જે L મળ્યું તે L = p × r એટલે કે કોણીય વેગમાન. તો એની જગ્યાએ આપણે L મૂકવું તો આપણને જે ગાયરોમેગ્નેટિક μL જે મળ્યું તે -E/2me × L. હવે અહીંયા ખાસ એ કે અહીંયા જે ઋણ નિશાની છે એ બતાવે કે ઉત્પન્ન થતું કોણીય વેગમાન એ ચુંબકીય ચાકમાત્રાથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. અને અહીંયા જો આપણે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની જગ્યાએ જો ધન વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન હોય તો જે આપણને ચુંબકીય ચાકમાત્રા μL નું મૂલ્ય છે તે ધન મળશે. અને અહીંયા જે L ગુણાકારમાં સામેની સાઈડ ભાગાકારમાં જાય તો μL/L = E/2me જ્યાં μL/L ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. અને જે ઇલેક્ટ્રોનનો પ્રાયોગિક રીતના ગાયરોમેગ્નેટિક રેશિયો 8.8 × 10 કુલમ પર કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક રેશિયો પ્રાયોગિક રીતના મેળવે છે. તો આ વાત થઈ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે અને ઘણીવાર ચુંબકીય ચાકમાત્રા મેળવવાનો પ્રશ્ન એક્ઝામમાં આવે છે.